કઈ રીતે કરિયર પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે અને સ્પેસિફિક વેરિયસ ચેલેન્જીસમાં આ સમયમાં શું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ અને એની આપણા બાળકનું કરિયર પ્લાન કરતી વખતે આપણે નેબર પર કે કઝિન પર કે રિલેટિવ પર આઈડિયા રાખીને સીધી ક્યાં એડમિશન લઈ લઈએ છીએ, જેનાથી આપણા ચાઇલ્ડનું ફ્યુચર બનવાનું છે, જેનાથી એના આખા ફ્યુચરની ડિરેક્શન નક્કી થવાની છે. એમાં આપણે હજી પણ ટ્રેડિશનલ કરતાં બી સ્ટીરિયોટાઇપ મેથડ્સ કે નેબર, રિલેટિવ્સ, કોઈની સક્સેસ સ્ટોરીઝ અથવા કોઈની સાથે થયેલી સારી વસ્તુ અથવા તો પોતાના એક્સપિરિયન્સ પરથી ફ્યુચર જનરેશનનું કાઉન્ટ કરીએ છીએ, જે રિલેવન્ટ જ નથી. તો એકચ્યુઅલી આ એટલો બધો દુઃખની વસ્તુ છે કે આપણે બધી વસ્તુમાં અપડેટ થઈ ગયા, જેનાથી લાઈફમાં કંઈ જ ફરક નથી પડવાનો. અમે એઝ એ એજ્યુકેશનલિસ્ટ છે ને આને એક બહુ મોટી તકલીફ અથવા દુઃખ તરીકે જોઈએ છીએ. આજે કોઈ બાળક સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, મેમરી બહુ સારી છે, તો એ બધા સબ્જેક્ટમાં 90+ લાવી રહ્યો છે, પણ એ ડઝન્ટ મીન કે એને બધા સબ્જેક્ટ ઇક્વલી ગમે છે. કરિયર છે ને કે સ્ટડી સ્ટ્રીમની એ ખાલી એક ઇન્ડિકેશન છે કે મારે આ ફિલ્ડમાં ડિગ્રી લેવાની છે. એ પર્સન્ટેજ પરથી નક્કી કરવાની વસ્તુ નથી, જેને આપણે પર્સન્ટેજ પરથી નક્કી કરવાની વસ્તુ બનાવી દીધી. કોઈ પણ સ્ટુડન્ટ, કોઈ પણ વ્યક્તિ ઇવન એ જ સબ્જેક્ટમાં સૌથી હાઈએસ્ટ સ્કોર લાવશે જેને નેચરલી ગમતો હશે. 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં તમે કોને એમ કહી શકતા કે મારી કરિયાણાની શોપને હું એમેઝોનમાં સ્ટોર ઓપન કરીને હું ડિલિવરી કરી શકું, અથવા તો આજે ઝેપ્ટો કે સ્વિગી કે ઇન્સ્ટન્ટ ડિલિવરી કે હું કંઈક કોઈને કહું અને 10 મિનિટમાં મને કોઈ ઘરે ડિલિવરી આપી જાય. સર, આપણે જે પ્રીવિયસ એપિસોડમાં વાત કરીને એ ક્યાંક કરિયર સિલેક્શન માટે સાયકોમેટ્રિક ટેસ્ટ, પેરેન્ટ્સ, સ્કૂલ અને ચિલ્ડ્રન ઉપર વાત કરી. હવે જો થોડાક આપણે આગળ જઈએ, જ્યારે કરિયરનો પહેલો ટર્નિંગ પોઈન્ટ, ત્યાંથી બાળક પણ વધારે ઇન્ફોર્મેશન કન્ઝ્યુમ કરે છે, જે રીતે સ્પીડમાં સમય બદલાઈ રહ્યો છે. કરિયર વર્સિસ ડિગ્રી કે ડિગ્રી અને કરિયરનું જે કન્ફ્યુઝન છે એના પર સર આપ ક્લારિટીથી શરૂઆત કરો. પહેલી વસ્તુ છે જે આપણે જૂના એપિસોડ્સમાં બી વાત કરી કે કરિયરનું પ્લાનિંગ થવું જોઈએ. કરિયર એક્સિડન્ટથી થતી વસ્તુ નથી. અને નોર્મલી આપણે એક ટ્રેન્ડ અત્યારે જોઈએ છીએ બાળકોમાં, અને પર્ટિક્યુલરલી આપણા સ્ટેટના કે સિટીના છેલ્લા 10 વર્ષના 15 વર્ષના ગ્રોથ પરથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેમને હાર્ડવર્ક નથી હવેની જનરેશનમાં, રાઈટ. એમને એવું લાગે છે કે ભાઈ મારા ફાધર પાસે ઘણું છે, મારે મહેનત કરવાની જરૂર નથી, મારી પાસે ઘણું છે, મારે મહેનત કરવાની જરૂર નથી, અથવા તો એસ્ટાબ્લિશ બિઝનેસ છે, તો હવે મારે ભણીને શું કરવું છે. તો એ કન્ટેક્સ્ટમાં એક વાત કરું તમને, જેનાથી આઈ થિંક એક ક્લિયરિટી આવશે. હમણાં હું એક યુટ્યુબ પર વિડીયો જોતો હતો, આઈ થિંક ટીવીનો કોઈ શો હતો, મને શોનું નામ ખબર નથી. એમાં જિંદાલ ઇન્ડસ્ટ્રીઝ, જિંદાલ સ્ટીલ ને જિંદાલ ઇન્ડસ્ટ્રીઝના આઈ થિંક CEO કે MD હશે, મિસ્ટર સજ્જન જિંદાલ, એ હોસ્ટ સાથે વાત કરે છે અને એ નેક્સ્ટ જનરેશનના કેવી રીતના એમના ફાધરના બિઝનેસને આગળ લઈ જાય છે એનું ડિસ્કશન કરે છે. એમાં એ 2-3 સરસ વસ્તુ કરે છે જે ડિરેક્ટલી નથી બોલતા, પણ ઇનડિરેક્ટલી અમે સમજ્યા. સજ્જન જિંદાલ, જેની નેટવર્થ હજારો કરોડમાં હશે, એમના સન, નામ હું ભૂલી ગયો, આઈ થિંક પાર્થ કે એવું કંઈ છે, એ હાર્વર્ડથી ગ્રેજ્યુએટ કરીને આવ્યા, દુનિયાની ટોપ 5 કોલેજીસમાંથી એક. એમને એક એક્ઝામ્પલ લીધું કોટક મહિન્દ્રા બેંકના CEO ઉદય કોટકનું. ઉદય કોટકના સન, આઈ થિંક અગેન જય કોટક, એ બહુ જ સારી યુનિવર્સિટીથી ડિગ્રી લઈને આવ્યા. જ્યાં સુધી મને ધ્યાન છે ત્યાં સુધી અંબાણી બ્રધર્સ, મુકેશ અંબાણી અને અનિલ અંબાણીજીમાં સારી યુનિવર્સિટીમાંથી સ્ટડી કરીને આવ્યા છે. એમના બાળકો વર્લ્ડની ટોપ યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે. આ બિઝનેસ ફિલ્ડની વાત થઈ. તમે પોલિટિક્સ જુઓ તો મોટાભાગના ટોપ પોલિટિશિયન્સના બાળકો પોતપોતાના પ્રોફેશનમાં કંઈક ને કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી કરે છે. સો પહેલી વસ્તુ એ કે જે માણસોની નેટવર્થ હજારો કરોડ છે, આપણે એમ ગુજરાતીમાં કહીએ તો 7 પેઢી ખાય તો ના ખૂટે, તો એમને એમના બાળકોને આવી કોલેજમાં ભણવાની શું જરૂર રહી? એ તો સીધા ફેક્ટરી પર બેસાડી દે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપે અને એ બાળકો એનો બિઝનેસ આગળ લઈ જાય. એ એવું નથી કરતા. આપણા ટાઉનની કે આપણા સમાજની નાના મોટા બિઝનેસ ઓનર્સ કે નાના મોટા લેન્ડલોર્ડ્સ કે નાની મોટી પ્રોપર્ટી જેમની પાસે, કે જેમના સ્મોલ સ્કેલ કે મીડિયમ સ્કેલના બિઝનેસીસ છે, એમના બાળકો એવું વિચારે છે કે અમારે ભણવાની જરૂર નથી, અમારે ભણવામાં શું કામ મહેનત કરવી, અમારે ડિગ્રીઝ લેવા પાછળ શું કામ આટલો બધો ટાઈમ બગાડવો. અને પેરેન્ટ્સ પણ એવું જ વિચારે, અને પેરેન્ટ્સ બી સપોર્ટ કરે છે. અને સરપ્રાઇઝિંગલી હમણાં મને અમુક એવા એક્ઝામ્પલ મળ્યા કે 12th પૂરું કરે અને બાળકો એવી કોલેજમાં એડમિશન લે. અત્યાર સુધી એવું હતું 10th, 11th, 12thમાં અમુક કોર્સિસ માટે બાળકો ડમી સ્કૂલ કરતા અને એ બધું ચાલતું. હવે બાળકો એવી કોલેજમાં એડમિશન લે કે જ્યાં કોલેજ ના જવું પડે,
ખાલી એક્ઝામ આપવા જાય કે સીધી ડિગ્રી લઈ લે અને પોતાની ફેક્ટરી પર જવા માંડે, પોતાના બિઝનેસ પર જવા માંડે. તો આ એક વિચારવાની વસ્તુ છે કે જે માણસો પાસે એટલું બધું છે કે જેમના બાળકોને ખરેખર એક દિવસ કામ કરવાની જરૂર નથી, એમના બાળકો એટલું બધું સ્ટડી કરે છે. વર્લ્ડની ટોપ યુનિવર્સિટી જેમાં એડમિશન લેવું ઇટ સેલ્ફ એટલું ડિફિકલ્ટ છે, ત્યાં સ્ટડી કરીને પોતાનું બિઝનેસ એમ્પાયર એક્સપાન્ડ કરવાની ટ્રાય કરે છે. તો નાના મોટા બિઝનેસમેનના બાળકો એવું વિચારે છે કે અમારે ભણવાની જરૂર નથી. તો આ એક વસ્તુ છે કે જે અગેન આપણે વિચારવી જોઈએ, જેના કન્ટેક્સ્ટમાં આપણે આગળ વાત કરીશું. એક બીજી વસ્તુ છે જે થોડી આમ જોઈએ ને તો અલગ છે કે ટ્રેડિશનલ બિઝનેસ અને સક્સેસફુલ માણસો એવું વિચારે છે કે મારી નેક્સ્ટ જનરેશન આ જ કરે. તો એમાં ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જરૂરી નથી કે નેક્સ્ટ જનરેશન એ જ બિઝનેસ આગળ વધે. આપણે વર્લ્ડના થોડાક ફેમસ માણસોની વાત કરીએ. સ્ટીવ જોબ્સ ઓલમોસ્ટ આખું વર્લ્ડ ને ઓળખે, રાઈટ? એપલના ફાઉન્ડર, આઈ થિંક વર્લ્ડના રિચેસ્ટ પર્સન જ્યારે અલાઈવ હતા, ઓર ટોપ 10માં હશે કદાચ. એમના કિડ્સ, એમની આઈ થિંક ડોટર છે લંડનમાં રિસાઇડ કરતા કે હવે ક્યાં રહેતા હોય આઈ ડોન્ટ નો, એ એપલમાં નથી. બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટના ઓનર, સીઈઓ, ફાઉન્ડર, એમની ડોટર માઇક્રોસોફ્ટમાં નહોતા. યુએસના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન જે એક વખત આઈ થિંક વાઇસ પ્રેસિડેન્ટ અને પોતે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન માટે હતા, એમના ડોટર ન્યૂઝમાં હતા, મીડિયામાં હતા. આપણે અમુક ઇન્ડિયન એક્ઝામ્પલ્સ લઈએ તો આપણા ફેમસ પોલિટિશિયન્સની વાત કરીએ તો આઈ થિંક મિસ્ટર અરુણ જેટલીના ડોટર લોયર છે. આ એક એક્ઝામ્પલ છે કે જે એવું ક્લિયર કરે છે કે એ માણસ સ્ટીવ જોબ્સ એપલ આખું વર્લ્ડ ઓળખે, જેનું એક પ્રોડક્ટ લેવા માટે માણસો લાઇનમાં ઊભા રહે છે, એનું ચાઇલ્ડ એના ફાધરનું બિઝનેસ જોઈન નથી કરી રહ્યું. માઇક્રોસોફ્ટ કે જેનું સર્વર ડાઉન થઈ જાય તો એરપોર્ટ બંધ થઈ જાય છે, એનું ચાઇલ્ડ એના બિઝનેસમાં જોઈન નથી કરી રહ્યું. રાઈટ? જેના પેરેન્ટ્સ પ્રેસિડેન્ટ છે એનું ચાઇલ્ડ પોલિટિક્સમાં નથી. સો ક્યાંય ને ક્યાંય આ થોટ ચેન્જ કરવાની જરૂર છે, પર્ટિક્યુલરલી આપણા એરિયામાં, આપણા રિજનમાં. કારણ કે આપણે એવું જ માનીએ છીએ કે પેરેન્ટ્સે બિઝનેસ કર્યો તો ચાઇલ્ડે એ કન્ટિન્યુ કરો, અથવા તો મારી પાસે બિઝનેસ છે તો મારે ભણવાની જરૂર નથી, મારે એમાં બહુ મહેનત કરવાની જરૂર નથી. કારણ કે એ મિસકન્સેપ્શન છે આપણામાં કે ભણવું એ ખાલી એના માટે છે કે જેને સ્ટ્રગલ કરીને આગળ વધવું હોય. ડિગ્રી એમને જ લેવાની છે જેમની પાસે એસ્ટાબ્લિશમેન્ટ નથી. પણ આ બધા જ કેસીસ એવા છે કે જે આ બંને આઈડિયોલોજીથી એકદમ ઓપોઝિટ સિચ્યુએશન બતાવે. સો સૌથી પહેલી જ વિચારવાની વસ્તુ છે આપણા સમાજ માટે, ઇવન આ બાળકો માટે કે વાલીઓ માટે, કે આપણે ખરેખર જો આપણી પાસે ફંડામેન્ટલ રેડી છે, જો આપણી પાસે ફાઉન્ડેશન રેડી છે, તો એને એક્સપાન્ડ કરવા માટે નેક્સ્ટ જનરેશનમાં, જે તમે હમણાં કહ્યું કે ભાઈ બહુ રેપિડલી ટાઈમ ચેન્જ થઈ રહ્યો છે, બાળકોને શું જોશે, તો નેક્સ્ટ જનરેશનને આ બિઝનેસ પોતાનું જે કોઈ પણ પેરેન્ટ્સનું સેટઅપ છે એ સેટઅપ એક્સપાન્ડ કરવા માટે વધારે સ્કિલ જોશે, વધારે એબિલિટી જોશે, વધારે કનેક્શન્સ જોશે. તો એ ક્યાંથી એબ્ઝોર્બ કરવા, ક્યાંથી ગ્રાસ્પ કરવા? તો જો એનું પ્લાનિંગ નહીં થાય, અપડેટ થવું પડશે. દુનિયા જો બહુ રેપિડલી ચેન્જ થઈ રહી છે તો કદાચ બિઝનેસીસ એ જ રેપિડલી આપણે ચેન્જ કરવા પડશે. બિઝનેસીસમાં ઇનોવેશન બહુ રેપિડલી લાવવા પડશે, રાઈટ? અને એવા કેટલા એક્ઝામ્પલ્સ રહ્યા છે, જેમ કે નોકિયા આજે એક્ઝિસ્ટ નથી કરતું, મોસ્ટલી મોટોરોલા એક્ઝિસ્ટ નથી કરતું, યાહુ મેલ ક્યાં ગયું કોઈને ખબર નથી. કે જેટલું જલ્દી ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશન થાય એટલા જલ્દી જ એટલા બધા બિઝનેસ આઉટડેટેડ બી થાય. જો નેક્સ્ટ જનરેશન આ ચેન્જને એક્સેપ્ટ નહીં કરી શકે, અથવા એના પાસે એ રેપિડલી ચેન્જ થવાની સ્કિલ નહીં હોય, એના કોન્ટેક્ટ નહીં હોય, એ કેપેબલ નહીં હોય, તો એ ટ્રાન્ઝિશન નહીં કરી શકે, તો કદાચ પેરેન્ટ્સે ઊભું કરેલું એમ્પાયર બી બ્રેકડાઉન થઈ જશે. અને એવા બી એક્ઝામ્પલ સોસાયટીમાં ઘણા છે. સો એ આપણો ફર્સ્ટ ટોપિક છે, એ જે આપનો ક્વેશ્ચન હતો એમાંથી, ડિગ્રી લેવી કે કરિયર પ્લાન કરવું, રાઈટ? સો મારું પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે, મારું માનવું એવું છે કે ડિગ્રી અથવા કરિયર એ આર્ગ્યુમેન્ટ ખોટી છે. એ પોઈન્ટ ખોટો છે. પોઈન્ટ એ છે કે કરિયર જ પ્લાન કરવાનું હોય. કરિયર પ્લાન કરવા માટે જરૂરિયાત હોય એ ડિગ્રી લેવાની હોય, રાઈટ? સો આજે સપોઝ મારે કોઈ બિઝનેસ કરવો છે, તો અથવા તો મારે જોબ કરવી છે, તો મારે મારા બિઝનેસ કે જોબ માટે જે રિક્વાયર્ડ છે, રાઈટ, એ ડિગ્રી લેવાની છે. જે તમે મને વાત કરી કે ભાઈ બહુ રેપિડલી ચેન્જ થઈ રહ્યો છે, અથવા તો કોઈના માટે જોબ છે, કોઈના માટે બિઝનેસ છે, કોઈના માટે જરૂરિયાત છે, એ એકચ્યુઅલી આપણો પ્રોફેશન છે, એ કરિયર નથી. એટલે પહેલી વસ્તુ આપણે ડિસ્કસ કરીએ તો કરિયર અને પ્રોફેશન બંને અલગ અલગ અથવા સેમ હોઈ શકે. જે માણસ પાસે જરૂરિયાત છે, કે જેમની મજબૂરી છે કે ભાઈ મારે ઘર ચલાવવાનું છે, અથવા તો મારા પાસે બીજો ઓપ્શન નથી, એના માટે પ્રોફેશન છે કે ભાઈ આનાથી મારું ઘર ચાલે છે, આનાથી હું મારું લાઈફમાં કંઈ કરી શકું છું, આનાથી હું આગળ એક સ્ટેપ પર જઈ શકીશ, રાઈટ? તો એ પ્રોફેશન થયો. કરિયર એટલે પ્રોફેશન, પણ એવો પ્રોફેશન કે જે મને આખી જિંદગી કરવો, જે કરવામાં મને ક્યારેય કંટાળો નથી આવતો, અથવા જે વસ્તુ પાછળ હું મારી આખી લાઈફ સ્પેન્ડ કરવા માગું છું, એને કરિયર, રાઈટ? સો પ્રોફેશન કદાચ ચેન્જ હોઈ શકે, પણ કરિયર જનરલી ચેન્જ ના થાય. તો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ
શોપ છે, તો આજે મારી એક પ્રોવિઝન સ્ટોર છે, એક મેડિકલ સ્ટોર છે, રાઈટ, આજે મારી એક ફ્રૂટ શોપ છે, આજે મારો એક સુપર માર્કેટ છે, તો એ 4 પ્રોફેશન થયા. એ 4 પ્રોફેશન અલ્ટિમેટલી બિઝનેસ છે, તો બિઝનેસ મારું કરિયર થયું. તો કોઈ માણસ જોબ કરી શકતો હોય, કોઈ બિઝનેસ કરતો હોય, કોઈ બીજું કરતો હોય. સો કરિયર છે એ વિચારવું જોઈએ અને કરિયરનું પ્લાનિંગ કરવું જોઈએ, કારણ કે કરિયર એક્સિડન્ટલી થતી વસ્તુ નથી. જ્યારે ઘણી વખત બાળકોને એમ કહીએ ને કે ભણવું જોઈએ, ડિગ્રીઝ કે સ્ટડીઝ નેસેસરી છે, અથવા પેરેન્ટ્સ બે આ જ વસ્તુ કહેતા હોય છે, ત્યારે બાળકો ઘણી વખત આર્ગ્યુમેન્ટ કરે, ધીરુભાઈ અંબાણી ક્યાં ભણેલા હતા? સો અમારો આન્સર એમને એવો હોય કે કેટલા અભણ ધીરુભાઈ અંબાણી બન્યા? એ રેશિયો 1%થી ઓછો છે, રાઈટ. કરિયર જે છે, સક્સેસ છે કે લાઈફ છે, એ પ્લાન થવી જોઈએ. એ એક્સિડન્ટની વસ્તુ નથી. એક્સિડન્ટલી એક ધીરુભાઈ અંબાણી થઈ શકે, પણ એકચ્યુઅલી એને એની લાઈફમાં કે કરિયરમાં બહુ મહેનત કરી છે, અને એ કરિયર માટે તો ફિક્સ જ હતા કે મારે બિઝનેસ જ કરવો છે. એ જસ્ટ પ્રોફેશન ચેન્જ કરતા ગયા અને પોતાનું કરિયર બિલ્ડ કરતા ગયા, રાઈટ. કે પહેલાં એને જોબ કરી, બિઝનેસ કરવા માટે જોબ કરી, પછી એને ટ્રેડિંગ ચાલુ કર્યું, પછી મોટું ટ્રેડિંગ ચાલુ કર્યું, પછી એ ટ્રેડિંગ સ્વિચ કરીને ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરી. પણ આઈડિયા તો એનો કરિયરનો પહેલાંથી એના માઇન્ડમાં ક્લિયર જ હતો, રાઈટ. તો એ કરિયર જે છે એ પ્લાન કરવાની વસ્તુ છે. એ કરિયરના પ્લાનિંગમાં જોબ સ્ટેપિંગ સ્ટોન હોઈ શકે, નાનો બિઝનેસ હોઈ શકે, એના ઉપરનો બીજો સ્ટેપ હોઈ શકે, એ બધા સ્ટેપિંગ સ્ટોન હોઈ શકે. સો પ્રોફેશન એ કરિયરના સ્ટેપિંગ સ્ટોન હોઈ શકે. એ પ્રોફેશનમાં જવા માટે, જોબ લેવા માટે, સેલ્ફ એમ્પ્લોયડ થવા માટે, બિઝનેસ માટે તમારે ડિગ્રી લેવી પડે. એ ડિગ્રી તમને કરિયર બિલ્ડ કરવામાં અસિસ્ટ કરે. સો ડિગ્રી અથવા કરિયર એ આર્ગ્યુમેન્ટ નથી, આર્ગ્યુમેન્ટ જ નથી. એકચ્યુઅલી એક સિમ્પલ વસ્તુ છે કે કરિયરનું પ્લાન કરવાનું છે. એ કેવી રીતના કરવાનું છે એ આપણે ડિસ્કસ કરીશું, બટ એ કરિયર માટે ડિગ્રી એનો સપોર્ટિવ ટૂલ હોઈ શકે. રાઈટ સર. કરિયર પ્લાન કરવા માટે ડિગ્રી એનું સ્ટેપિંગ સ્ટોન, જી, એ કન્ક્લુઝન હું સમજુ છું સર. તો સર નેક્સ્ટ ક્વેશ્ચન જ એ છે, ઓકે, કરિયર પ્લાન કઈ રીતે કરવું? કેમ કે એનામાં મોટું સર પોઈન્ટ એ છે કે ફોર એક્ઝામ્પલ બિઝનેસ ઓનર્સ છે, તો એના સનને કે એમને કદાચ એવું હોય કે આ બિઝનેસ કેરી ફોરવર્ડ કરશે તો એને નીડેડ છે એટલું જ ભણે, તો બહુ સિરિયસ ન હોય. અને એની સામે એવા લોકો છે જેની ગવર્મેન્ટ જોબ છે અથવા પ્રાઇવેટ સારું જોબ છે, તો એના બાળકોને એડિશનલ પ્રેશર આપે કે આપણા પાસે આવું કોઈ એસ્ટાબ્લિશ નથી, તારે જલ્દી ફોકસ કરવું પડશે. તો કરિયર કોન્ટેક્સ્ટમાં બધા માટે ઘણું અલગ અલગ છે, તો એનું પ્લાનિંગ પણ ક્રિટિકલ હોઈ શકે. અને એ પણ 2025માં કે જ્યાં લોકોના બિહેવિયર જલ્દી ચેન્જ થાય છે. પહેલાં જે 10 વર્ષની સ્પીડમાં ડેવલપમેન્ટ થતું હતું એ કદાચ 2 વર્ષમાં થાય છે. 100% એ થઈ જ રહ્યું છે. અને કરિયર એ અગેન ફ્યુચરિસ્ટિક વસ્તુ છે, જે આપણે વાત કરતા હતા કે 2030 કે 35 કે 40માં શું હોય, કોઈ એર ટેક્સી વિચારી નથી, પણ અત્યારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. આ એક કન્ફ્યુઝન ભરેલો એક મોટો પ્રશ્ન છે સર. એમાં છે ને યોગેશભાઈ, ઘણા બધા ક્વેશ્ચન છે. અગેન ઘણા બધા ક્વેશ્ચનમાંથી આપણે અમુક ક્વેશ્ચન સ્ટેપ બાય સ્ટેપ લઈએ. પહેલી વસ્તુ જે આપણે આગળ ડિસ્કસ કર્યું કે પ્રોફેશન અને કરિયરને અલગ અલગ સમજીએ. કરિયર એવી વસ્તુ છે જે કોઈ પણ ચાઇલ્ડ એની લાઈફ લોંગ કરવા માગે છે, અને એના માટે ડિગ્રી અને પ્રોફેશન એના સ્ટેપિંગ સ્ટોન હશે. હવે જે આપણે એપિસોડ 1 અને 2માં વાત કરી કે કરિયર પ્લાનિંગ કરવું હોય તો એનો ફર્સ્ટ અને ફંડામેન્ટલ વસ્તુ, જ્યારે તમારું બાળક 7th કે 8th ગ્રેડમાં છે, અથવા જો ઓલરેડી 9th કે 10th ગ્રેડમાં છે, તો ઇમિડિયેટલી તમારા બાળકોનું સાયકોમેટ્રિક એનાલિસિસ કરો. એનાથી આઈડિયા આવે કે તમારું ચાઇલ્ડ કયા ફિલ્ડમાં સારું છે, એનો નેચર કેવો છે. એટલે એકેડેમિક સ્ટ્રેન્થ અને એકેડેમિક વીકનેસ, કારણ કે ભણી રહ્યા છે તો આપણે એકેડેમિક્સની જ વાત કરીએ. પર્સનલ સ્ટ્રેન્થ અને વીકનેસ, તો આ બધા જ ફેક્ટર જોઈને જો આપણે એના વિશે નક્કી કરીએ કે ભાઈ મારું ચાઇલ્ડ આ ફિલ્ડમાં સારું છે, અને નોર્મલી સાયકોમેટ્રિક રિપોર્ટ છે એ તમને ઓપ્શન્સ બી આપતો હોય છે કે તમારા ચાઇલ્ડ માટે આટલા ઓપ્શન સારા રહેશે, આટલા ઓપ્શન્સ તમારે અવોઇડ જ કરવાના છે. તો એ પહેલાં પેરેન્ટ્સને ક્લિયરિટી આપી દેશે. અને અગેન એ રિપોર્ટની કોસ્ટ એટલી બધી નથી કે જેનાથી કોઈને તકલીફ પડે. ઓનલાઈન થાય છે, દરેક માણસો ઘરે બેઠા કરી શકે, ક્યાંય જવાની જરૂર નથી, કોઈ ડિફિકલ્ટ એજન્સીની જરૂર નથી. ઓનલાઈન માણસો સાયકોમેટ્રિક એનાલિસિસ, કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ કરે, એના બાળકનો રિપોર્ટ આવે જે એમના પર્સનલ ઈમેલમાં આવે, અને જેનાથી એક આઈડિયા આવે કે મારું ચાઇલ્ડ કઈ વસ્તુમાં સ્ટ્રેન્થ ધરાવે છે. સો નાવ આ એ એક્ઝામ્પલ સમજાવે છે કે સ્ટીવ જોબ્સના ડોટર એપલમાં નથી, કે બિલ ગેટ્સના ડોટર માઇક્રોસોફ્ટમાં નથી, કે બિલ ક્લિન્ટનના ડોટર ટિક્સમાં નથી, રાઈટ. કારણ કે એમનું સાયકોમેટ્રિક એનાલિસિસ પ્રોબેબલી સજેસ્ટ કરતું હશે કે ટેકનિકલ ફિલ્ડ મારા ડોટર માટે, મારા સન માટે વાયેબલ નથી, રાઈટ. તો એ પ્રમાણે એમનું કરિયર પ્લાન થયું, અથવા બીજું કંઈક એના માટે વધારે સારું છે. તો એ વસ્તુની ડિરેક્શનમાં જ એ પેરેન્ટ્સે એમના કિડ્સનું કરિયર પ્લાન કર્યું. સાયકોમેટ્રિક એનાલિસિસ થાય એની સાથે આપણે અમુક ફેક્ટર કન્સિડર કરી શકીએ કે સપોઝ સાયકોમેટ્રિક એનાલિસિસથી તમને 3, 4 કે 5 ઓપ્શન મળ્યા, તો એ કદાચ 5માંથી 2 ઓપ્શન એવા હશે જે આઉટડેટેડ છે, કદાચ ફ્યુચર માટે એપ્લિકેબલ નથી,
તો એ 5માંથી આપણે એવા ઓપ્શન લઈએ કે જે ફ્યુચર માટે રિલેવન્ટ હોય, જેની ડિમાન્ડ ફ્યુચરમાં આવવાની છે. ત્રીજી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારી ફેમિલી કે પર્સનલ એક્સપેક્ટેશન અથવા તો રિક્વાયરમેન્ટ. આજે સપોઝ તમે જેમ એક્ઝામ્પલ આપ્યું, એક પુઅર ફેમિલીનું ચાઇલ્ડ છે કે કોઈ લેબરનું ચાઇલ્ડ છે, તો એના માટે એ પોસિબલ નથી કે 30 વર્ષ સુધી ભણે ને કંઈ ના કરે. તો એને પ્રોબેબલી એવું કરિયર ચોઇસ કરવું જોઈએ કે જે એક વખત તો એને ઇમિડિયેટલી જોબ આપે, જે એને ઇમિડિયેટલી ઇન્કમ જનરેટ કરે કોઈ પણ રીતે, જોબ, બિઝનેસ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, અને પછી ભલે આગળ પોતાના કરિયરમાં સ્ટેપિંગ સ્ટોન અલગ અલગ ડિગ્રીઝ લઈને આગળ વધે. સો તમારી ફેમિલીની કે પર્સનલ એક્સપેક્ટેશન, એવા ઓપ્શન્સ કે જે ફ્યુચર માટે રિલેવન્ટ હશે, અને ત્રીજું તમારા ચાઇલ્ડનું સાયકોમેટ્રિક એનાલિસિસ. આ ત્રણ વસ્તુ જ્યારે આપણે એમાલ્ગમેશન કરીએ, જ્યારે આપણે 3 વસ્તુને કમ્બાઈન કરીએ, ત્યારે આપણને મોસ્ટલી એવા 2-3 ઓપ્શન્સ મળી જાય કે જે ફિલ્ડમાં આપણું ચાઇલ્ડ એનું કરિયર બનાવી શકે. એ ફિલ્ડ કંઈ પણ હોઈ શકે, પણ એ આપણે પેરેન્ટ્સને અથવા અમારે એઝ એ ટીચર્સ એ એક્સેપ્ટ કરવાનું છે. એની સામે ફાઇટ કરવાનું નથી, જેનાથી બાળકનો ગ્રોથ નેચરલી ના થાય. રાઈટ? આ વસ્તુ જો આપણે કમ્બાઈન કરી દઈએ તો એ નેચરલી એ ચાઇલ્ડના ઇમોશન સાથે, એના નેચર સાથે એ કનેક્ટ કરે છે, જેનાથી એની એબિલિટીઝ સાથે કનેક્ટ કરે છે, જેનાથી એની લાઈફની સક્સેસના ચાન્સ અથવા તો એના કરિયર ડેવલપમેન્ટ ઘણા વધી જાય છે. તો આ પહેલી વસ્તુ છે કે જે કરવી જોઈએ, જેનાથી કરિયર વિશે તમને એક ડિરેક્શન મળે, જેનાથી તમે ડિસિઝન લઈ શકો. સર, તમે જે આ બધું કહી રહ્યા હતા ને, ત્યારે હું એવું સમજુ છું કે આ વસ્તુ બહુ સિમ્પલ છે, તે છતાં શા માટે નથી ઇમ્પ્લિમેન્ટ થતી? તો મને એવું વ્યક્તિગત રીતે લાગે છે, જે મારો ક્વેશ્ચન છે, જે ટોળાનો પ્રવાહ છે, તો લોકો એ ટોળાના પ્રવાહમાં વધારે જવા માંગે છે. એટલે એક સરળ વસ્તુ છે કે જ્યાં નેચરલ સ્ટ્રેન્થ, જ્યાં એમનું નેચરલ ઇન્ક્લિનેશન છે, કરિયર બને એવું છે, અને પોતાનું બિઝનેસ છે કે જોબ છે કે એ બધું કન્સિડર કરીને 3-4 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જ છે કે જે એને બેસ્ટ ઓપ્શન સુધી, કરિયર ઓપ્શન સુધી પહોંચાડે છે. તો એ બહુ નેચરલ પ્રોસેસ છે, પણ એકદમ સિમ્પલ છે. પણ આજે આપણે એમ કહીએ ને, એક ટોળું એક દિશામાં જઈ રહ્યું છે, અને કોણ શું કરે છે કે બીજા કઈ રીતે કરે છે, એ જોવામાં એક નેચરલ પ્રોસેસ ક્યાંક સોસાયટીમાં મિસ આઉટ થાય છે. અને આ વિડીયોથી સર હું એમ ખાસ એ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ પાર્ટને રિપીટેડ લોકો જોવે, કે બહુ સરળ જ છે. એટલે યોગેશભાઈ, તમે નેચરલ પ્રોસેસની વાત કરો છો, પણ એક અમે એઝ એ એજ્યુકેશનાલિસ્ટ છે ને, આને એક બહુ મોટી તીફ અથવા દુઃખ તરીકે જોઈએ છીએ કે આપણે એઝ એ સોસાયટી એક સામાન્ય વસ્તુ છે કે કાર લેવી છે તો 5 ટેસ્ટ ડ્રાઈવ કરીએ છીએ, હાઉસ લેવું છે તો 10 સ્કીમની વિઝિટ કરીએ છીએ, એક કપડાં લેવા 4 શોપ ફરીએ છીએ. રાઈટ સર. પણ આપણા બાળકનું કરિયર પ્લાન કરતી વખતે આપણે નેબર પર કે કઝિન પર કે રિલેટિવ પર આઈડિયા રાખીને સીધી ક્યાં એડમિશન લઈ લઈએ છીએ, આઉટડેટેડ થિયરી પર, જે ઘણી જૂની છે. આપણે 3 વર્ષ જૂની ફેશનનો શર્ટ નથી પહેરતા, રાઈટ, પણ 10 વર્ષ જૂની સિસ્ટમ પર આપણા ચાઇલ્ડની આખી જિંદગી દાવ પર મૂકી દઈએ છીએ. આપણે 5 વર્ષ જૂનું મોડલ કારનું બાય નથી કરતા. જે ટાઈમે એઝ એ પેરેન્ટ આપણે ભણતા હતા, એ ટાઈમે એ મેથડ, એ સાયકોલોજીથી આપણા ચાઇલ્ડનો આખી લાઈફ આપણે એ પ્રમાણે પ્લાન કરી લઈએ છીએ. સો એકચ્યુઅલી આ એટલો બધું દુઃખની વસ્તુ છે કે આપણે બધી વસ્તુમાં અપડેટ થઈ ગયા, જેનાથી લાઈફમાં કંઈ જ ફરક નથી પડવાનો. નાનું ઘર હોય તો કદાચ ફરક નહીં પડે, સાદી ગાડી હોય તો ફરક નહીં પડે, કપડાં સારા ખરાબ હશે તો ફરક નહીં પડે, પણ જેનાથી આપણા ચાઇલ્ડનું ફ્યુચર બનવાનું છે, જેનાથી એના આખા ફ્યુચરની ડિરેક્શન નક્કી થવાની છે, એમાં આપણે હજી પણ ટ્રેડિશનલ કરતાં બી સ્ટીરિયોટાઇપ મેથડ્સ, કે નેબર, રિલેટિવ્સ, કોઈની સક્સેસ સ્ટોરીઝ અથવા કોઈની સાથે થયેલી સારી વસ્તુ અથવા તો પોતાના એક્સપિરિયન્સ પરથી ફ્યુચર જનરેશનનું કાઉન્ટ કરીએ છીએ, જે રિલેવન્ટ જ નથી. સો કરિયર પ્લાન કરવાનું છે, એ કરિયર માટે ડિગ્રી લેવાની છે. જ્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના માણસો ડિગ્રી લે છે, એ ડિગ્રી પરથી જોબ કે બિઝનેસ શોધવા નીકળે છે, એવું વિચારે છે કે આના પ્રમાણે મારી લાઈફ ચાલશે, જે એકચ્યુઅલી ખોટી મેથડ છે. આઈડિયલ મેથડ એ છે કે ભાઈ હું મારો બાળકનું એનાલિસિસ કરું, એનું કરિયર પ્લાન કરું, જે એના માટે વર્ક કરતું હોય, જે ફ્યુચરમાં વર્ક કરવાનું હોય, એ કરિયર મારે જે વસ્તુમાં પ્લાન કરવું છે એના રિલેવન્ટ ડિગ્રી લઉં. એ ડિગ્રી મારે જેમાં લેવાની છે એના રિલેવન્ટ સ્ટ્રીમ હું 11th લઉં. આજે સપોઝ મારે સાયન્સમાં ડિગ્રી લેવી છે તો હું 11th સાયન્સ લઉં. આજે મારે બિઝનેસ રિલેટેડ કે કોમર્સ રિલેટેડ ડિગ્રી લેવી છે તો હું કોમર્સ લઉં. આજે મારે હ્યુમાનિટીઝ કે આર્ટ્સ રિલેટેડ ડિગ્રી લેવી છે તો 11th આર્ટ્સ લઉં. પણ અત્યારની સિચ્યુએશન એવી છે કે ભાઈ 9thનું રિઝલ્ટ, 10thનું રિઝલ્ટ, એના પ્રમાણે 11th એડમિશન, એના પ્રમાણે ડિગ્રી. હવે ડિગ્રી આવી ગયા પછી વિચાર, પછી કરિયર, કે હવે કરિયર, જે ઉલટું થઈ રહ્યું છે, એબ્સોલ્યુટલી ઉલટું છે. અને મને લાગે સર આ પોડકાસ્ટનું હું અહીંયા નોટ કરાવવા માંગુ કે સૌથી મોટી હાઇલાઇટ અને આઈ ઓપનર મને પેલું એ મળ્યું છે, પહેલી પ્રાયોરિટીમાં કરિયર છે, એના અકોર્ડિંગ ડિગ્રી અને બીજા એફર્ટ્સ છે. રાઈટ. અને જે અત્યારે એવું થઈ રહ્યું છે કે કોઈ માર્ક્સ, કે તમે જે પહેલાં પણ વાત કરી હતી કે રેન્ડમ જે સોસાયટીમાં અથવા રેન્ડમ થોટ
ડિગ્રી પ્લાન થઈ જાય છે અને ડિગ્રી પછી કરિયર પ્લાન થાય છે. Right. અને જે પ્રાયોરિટી ફોકસમાં કરિયર હોવું જોઈએ. એક કોમન સેન્સ જે આપણે આપણી લાઈફમાં એક સિમ્પલ વસ્તુમાં અપ્લાય કરીએ છીએ, બસ એ જ કોમન સેન્સ આપણે આપણા બાળકોની લાઈફ માટે અપ્લાય કરવાની છે, કરિયર પ્લાનિંગ માટે. કરિયર પ્લાનિંગ માટે. ચલો આપણે એવું સમજીએ એક વખત કે તમે સાયકોમેટ્રિક એનાલિસિસ નથી કર્યું, તમને એ બી આઈડિયા નથી કે તમારા ચાઇલ્ડની સ્ટ્રીમ કેવી રીતના ચૂઝ કરવી, તો બી એક સિમ્પલ મેથડ છે. જો એ કદાચ પેરેન્ટ સમજી શકે, જો આપણે અત્યારે એને સિમ્પલી સમજાવી શકીશું, તો બી બાળક સ્ટ્રીમ ચોઇસ પરફેક્ટલી કરી શકશે. Right, sir. પછી એની પાસે 11-12ના 2 યર હશે, એ 2 યરમાં પાછું વિચારી લે કે હવે મારે આગળ શું કરવું છે. રાઈટ, તો એ આપણે જો થોડું ડિસ્કસ કરીએ, આ મેથડ અમે ઘણા બધા બાળકોમાં યુઝફુલ જોઈ છે. અમે એવું જોયું છે કે આ મેથડથી જો કરિયર ચોઇસ કરે તો જે કોન્ફ્લિક્ટ 11-12માં અમે એઝ એ સ્કૂલ જોઈએ છીએ એ કોન્ફ્લિક્ટ નથી આવતા. એ કોન્ફ્લિક્ટની આપણે વાત કરું, ઘણા સ્ટુડન્ટ્સ અને ઘણા પેરેન્ટ્સ કોઈના કોઈ ફોર્સના કારણે સ્ટ્રીમ ચૂઝ કરતા હોય. પેરેન્ટ્સને એવું લાગે કે ભાઈ મારા ચાઇલ્ડને આ કરાવવું છે તો એને સ્ટ્રીમ લેવડાવે. બાળકોને એવું લાગે કે મારે મારા ફ્રેન્ડ્સ પ્રમાણે સાથે ભણવું છે તો હું કોઈ સ્ટ્રીમ ચૂઝ કરું. રાઈટ. તો સપોઝ આપણે એવું એક એક્ઝામ્પલ, કોઈ બાળકે ફોર્સ કર્યો અને પેરેન્ટ્સનું ના સાંભળીને સાયન્સ લીધું. હવે જ્યારે એ બાળક સાયન્સમાં જાય છે બિકોઝ એના ફ્રેન્ડ સાયન્સમાં ગયા હતા, બિકોઝ એને કંઈક સોશિયલ મીડિયામાં કન્ઝ્યુમ કર્યું હતું અથવા તો એને કોઈની વાત સાંભળી હતી, અને 6-8 મહિના વર્ષ ભણે અને જો એનું નેચરલ ઇન્ક્લિનેશન અને એનો નેચર જો સાયન્સ સાથે મેચ નથી થતો, તો અમે 11th પૂરું થયા પહેલાં જે ફ્રસ્ટ્રેશન બાળકમાં જોઈએ છીએ. 10thમાં 80, 90, 95 લાવતું બાળક અમે જોઈ શકીએ છીએ કે 12thમાં 70 પર પહોંચી જાય, 60 પર પહોંચી જાય. એને એવું લાગે કે આ બહુ અઘરું છે, મને મજા નથી આવતી. પછી એની બ્લેમ શિક્ષકો પર થાય, એની બ્લેમ પેરેન્ટ્સ પર થાય, એની બ્લેમ કોચિંગ પર થાય, મટીરિયલ પર થાય, ગવર્મેન્ટ પર થાય, સિચ્યુએશન પર થાય. પણ અલ્ટિમેટ રીઝન તો બીજું જ કંઈક હોય છે. ફ્રેન્ડ્સના ચક્કરમાં કે ફ્રેન્ડ્સના ઇન્ફ્લુઅન્સમાં કોઈ બાળકોએ કોઈ સ્ટ્રીમ ચૂઝ કરી લીધી, તો બી અમે આ જ વસ્તુ જોઈએ છીએ કે 1 વર્ષ થતાં 2 વર્ષ થતાં એક ફ્રસ્ટ્રેશન બાળકોમાં જોવા મળે છે. એ ફ્રસ્ટ્રેશન અવોઇડ કરી શકાય એવો એક આ સિમ્પલ મેથડ છે. એ અમે અમારી સ્કૂલના અથવા નેબરના કે અમે કાઉન્સિલ કરીએ બાળકોમાં બેઝિકલી અપ્લાય કરી જોયું છે, જેમાં અમને સારા રિઝલ્ટ મળ્યા છે. તે હું આપને શેર કરું. એક કાઇન્ડ ઓફ એનાલિસિસ જેવું, કાઇન્ડ ઓફ ફોર્મ્યુલા જેવું કે કોઈ પેરેન્ટ અગર સાયકોમેટ્રિક એનાલિસિસ નથી કર્યું, 10th બોર્ડની એક્ઝામ ઓલરેડી પૂરી થઈ ગઈ અત્યારે, તો બોર્ડની એક્ઝામ જેને આપી દીધી છે ને હવે વિધિન અ મંથ મારે 11thનું ડિસિઝન લેવું છે, મારી પાસે બહુ ટાઈમ નથી, અથવા તો હું એજ્યુકેટેડ પેરેન્ટ નથી, મને આ બધી માથાકૂટમાં નથી પડવું, મને કંઈક સિમ્પલ આપો. આપણા બાળકની લાસ્ટ 3 કે 4 જે મેજર એક્ઝામિનેશન થઈ હોય, સપોઝ 10th બોર્ડનું રિઝલ્ટ હજુ નથી આવ્યું, તો 9th સ્ટાન્ડર્ડની એક્ઝામિનેશન થઈ હતી જે ફૂલ લેન્થ એક્ઝામ હતી. 10thમાં સ્કૂલમાં પ્રિલિમ્સ થઈ હશે, તો એ પ્રિલિમ્સ થઈ, તો એ 3 કે 4 એક્ઝામના માર્ક્સ લઈએ સબ્જેક્ટ વાઇઝ. એ માર્ક્સની સબ્જેક્ટ વાઇઝ એવરેજ ફાઇન્ડ કરીએ અને એ એવરેજમાં સૌથી સારા કયા 2 સબ્જેક્ટમાં આપણું બાળક સ્કોર કરે છે એ જોઈએ. કોઈ એક્ઝામ્પલ્સ જોઈએ. એક એક્ઝામ્પલ છે, આજે એક સ્કોલર સ્ટુડન્ટ છે જે 90+ સ્કોર કરે છે, તો નોર્મલ પેરેન્ટ્સની અન્ડરસ્ટેન્ડિંગ શું હોય કે ભાઈ 90+ વાળું બાળક છે, આપણે સાયન્સ લઈએ. પણ હવે આપણે અહીંયા જ જોઈએ, આ મેં જે આપને વાત કરી કે ભાઈ 9thની એક્ઝામ પ્રિલિમ 1, પ્રિલિમ 2, પ્રિલિમ 3 જે બોર્ડ એક્ઝામ પહેલાં નોર્મલી સ્કૂલમાં લેવાતી હોય છે, આ ચારેય એક્ઝામમાં એમના સબ્જેક્ટમાં આવેલા માર્ક્સનો ટોટલ કે ભાઈ મને 9thમાં આટલા આવ્યા, પ્રિલિમ 1માં, 2માં, 3માં, અને ટોટલ ડિવાઈડ બાય 4 નંબર ઓફ એક્ઝામ્સ. હા, એની એવરેજ. તો ઇંગ્લિશમાં મારા ચાઇલ્ડે એવરેજ 93.5% સ્કોર કર્યા, હિન્દીમાં 93 કર્યા, મેથ્સમાં 93.5 કર્યા, સાયન્સમાં 95.75 કર્યા, એસએસમાં 94.5 કર્યા. તો ધેટ મીન્સ આ બાળકના સૌથી હાઈએસ્ટ માર્ક છે સાયન્સ અને એસએસમાં. રાઈટ. હવે જો આ પેરેન્ટ્સ એવું સમજે છે કે ભાઈ મારા ચાઇલ્ડને 94-95%નો એવરેજ સ્કોર છે અને મારે આને આઈઆઈટીમાં મોકલવો છે ને હું આને એન્જિનિયરિંગના ગ્રુપમાં નાખું, તો એ ભૂલ હશે. એટલે ટોટલ ઓવરઓલ પર્સન્ટેજ પરથી કરિયર સ્ટ્રીમ સિલેક્ટ કરવી ભૂલ છે. ભૂલ એટલા માટે છે કે ઓવરઓલ તો 5 સબ્જેક્ટનો ટોટલ છે, માઇક્રો લેવલ પર જવાની જરૂર છે. રાઈટ. સો આ ઓવરઓલ જે મારા 94% છે, 5 સબ્જેક્ટનો ટોટલ છે, એ મને એ નથી કહી રહ્યું કે મારા 5 સબ્જેક્ટમાં ઇક્વલ ઇન્ટરેસ્ટ છે. કોઈ બાળકનું, કોઈ માણસનો 5 સબ્જેક્ટમાં ઇક્વલ ઇન્ટરેસ્ટ હોતો જ નથી. એના ફેવરેટ ઇન્ટરેસ્ટના સબ્જેક્ટ હંમેશા સ્પેસિફિક જ હોય. કોઈ પણ સ્ટુડન્ટ, કોઈ પણ વ્યક્તિ ઇવન એ જ સબ્જેક્ટમાં સૌથી હાઈએસ્ટ સ્કોર લાવશે જેને નેચરલી ગમતો હશે. બીજા સબ્જેક્ટમાં કદાચ સ્કોલર બાળક છે, સિન્સિયર છે, તો સ્કોર જરૂર લાવશે, પણ એનો હાઈએસ્ટ સ્કોર તો 90% ઓફ ધ ટાઈમ કે મે બી મોર પર્સન્ટેજ ઓફ ટાઈમ એ જ સબ્જેક્ટમાં હશે જેને નેચરલી ગમતો હશે. આજે કોઈ બાળક સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, મેમરી બહુ સારી છે, તો એ બધા સબ્જેક્ટમાં 90+ લાવી રહ્યો છે, પણ એ ડઝન્ટ મીન કે એને બધા સબ્જેક્ટ ઇક્વલી ગમે છે. તો એને જે સબ્જેક્ટમાં સૌથી હાઈએસ્ટ સ્કોર આવે છે એ સબ્જેક્ટ એને નેચરલી વધારે ગમતો હશે, જેની પર્સનાલિટીને, એની ઇમોશનને બી ક્યાંક ને ક્યાંક સૂટ થતો જ હશે. તો આપણે જો એ સબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કરી શકીએ 4 કે 5 એક્ઝામના ટોટલ પરથી,
તો એ સબ્જેક્ટ તમારા બાળકની સ્ટ્રીમ હોઈ શકે. તો આ કેસમાં સ્ટુડન્ટ એમાં એક્ઝામ્પલ 1માં એ ચાઇલ્ડનો સાયન્સમાં સૌથી વધારે સ્કોર છે, બીજો છે એસએસમાં. તો સાયન્સમાં મારો સૌથી વધારે સ્કોર છે, તો મારે સાયન્સ બી ગ્રુપ લેવું જોઈએ. સાયન્સ બી ગ્રુપ એટલે પીસીબી, મેડિકલવાળું ગ્રુપ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, કારણ કે એમાં મારે ખાલી સાયન્સના 3 સબ્જેક્ટ ભણવાના છે અને મને સાયન્સ ઓલરેડી બહુ ગમે છે. એમાં હું જો સ્ટડી કરીશ તો મારા સારું રિઝલ્ટ આવવાના ચાન્સીસ ઘણા વધી જશે. હવે એવું છે કે એક્ઝામ્પલ લઈએ, અગેન 94-95% રેન્જવાળું ચાઇલ્ડ છે. એના ઇંગ્લિશમાં 94.25 છે, હિન્દીમાં 93 છે, મેથ્સમાં 92.75 છે, સાયન્સમાં 92 છે, એસએસમાં 95 છે. અગેન રિઝલ્ટ 94%ની આસપાસ છે. તો આને બી સાયન્સ જ લેવું જોઈએ નોર્મલ ટેન્ડન્સી પ્રમાણે. બરાબર. પણ આ ચાઇલ્ડનો સૌથી સ્ટ્રોંગ સબ્જેક્ટ અહીંયા એસએસ છે અને સેકન્ડ છે ઇંગ્લિશ. ધેટ મીન્સ આ ચાઇલ્ડ થિયોરેટિકલ સબ્જેક્ટમાં અને લેંગ્વેજમાં માસ્ટર છે. તો આ ચાઇલ્ડે હ્યુમાનિટીઝ, જેને આર્ટ્સ કહીએ છીએ, એ લેવું જોઈએ. જો આ ચાઇલ્ડને પેરેન્ટ્સ સાયન્સ અથવા મેથ્સમાં મોકલશે, એન્જિનિયરિંગ કે મેડિકલમાં મોકલશે, તો આ ચાઇલ્ડ પ્રોબેબલી એટલું સક્સેસફુલ નહીં થાય. અને થશે તો આપણે એક એનાલોજી ડૉક્ટર એ ડૉક્ટર બીની વાત કરી હતી, સ્ટુડન્ટ એ સ્ટુડન્ટ બીની વાત કરી હતી. એવું કંઈક થશે કે એને પાછળથી પોતાની સ્ટ્રીમ ચેન્જ કરવાની ઈચ્છા થશે, ડિગ્રી લઈ લેશે પછી એમાં કામ કરવાની ઈચ્છા નહીં થાય, અથવા કરશે તો એ પરાણે કરશે, એમાં ક્યારેય ખુશ નહીં રહે. હજુ બીજા 2 એક્ઝામ્પલ જોઈએ. આ એક એવરેજ ટુ અબવ એવરેજ ચાઇલ્ડ છે, જેનું રિઝલ્ટ અરાઉન્ડ 80% છે, 85 છે, જે 90માં નથી. 65 to 85 આ એક એવી રેન્જ પર્સન્ટેજની છે જેના પેરેન્ટ્સ માટે હંમેશા ડિસિઝન તકલીફવાળું હોય. ઓકે. કારણ કે 90+ વાળો તો ચલો એક વખત એવું કહેશે કે અમે સાયન્સ લઈએ છીએ અથવા અમે કોમર્સ લઈએ છીએ, અને એ કિડ્સ નેચરલી સિન્સિયર હશે તો જ એટલો સ્કોર લાવતા હશે, તો એને કદાચ તમે ક્યાંય પણ નાખશો તો એ મહેનત કરીને બી થઈ જશે. પણ આ 65 to 85ની રેન્જ એવી છે કે જ્યાં સુપર સ્કોલર નથી, બહુ મહેનત નથી કરતા, અગેન એટલા ડમ બી નથી, એટલા એવરેજ બી નથી કે જેના કારણે એનું કરિયરમાં કોઈ સ્કોપ કે ઓપ્શન નથી, એવું નથી. સો એક એક્ઝામ્પલ એવા બાળકોનું લઈએ. વધારે ક્રિટિકલ છે આ લોકો. જી, એ લોકો માટે ડિસિઝન વધારે ક્રિટિકલ છે. તો એમાં અગેન અહીંયા આપણે જોઈએ તો આ જે સ્ટુડન્ટ છે એનો ઇંગ્લિશ, હિન્દી, મેથ્સ, સાયન્સ, એસએસનો ઇન્ડિવિજ્યુઅલ જે સ્કોર છે એના પરથી એના હાઈએસ્ટ માર્ક એસએસ અને ઇંગ્લિશમાં છે. તો અગેન 84-85ના પેરેન્ટ્સ શું વિચારતા હોય કે ભાઈ 80+ વાળા તો છે, ચલો આપણે સાયન્સમાં જઈએ. પણ અગેન આગલા એક્ઝામ્પલની જેમ જ આ ચાઇલ્ડ લેંગ્વેજ અને એસએસમાં સારું છે, તો 84-85નો સ્કોર હોવા છતાં બી એને હ્યુમાનિટીઝમાં જવું જોઈએ સાયન્સ કે મેથ્સની જગ્યાએ. કારણ કે તમે એવરેજ જોશો તો મેથ્સ અને સાયન્સની એવરેજ બીજા કરતાં ઓછી છે. બરાબર. સો અગેન જો આ ચાઇલ્ડ મેથ્સ સાયન્સમાં જશે તો આ કદાચ 80માંથી 70 પર જતો રહેશે, અને 70 પર જઈને કોઈ એવી એની સારી યુનિવર્સિટી કે કોલેજીસમાં એડમિશન લેવું ડિફિકલ્ટ થઈ જશે કે જે એના કરિયર માટે સ્ટેપિંગ સ્ટોન બની શકતું હતું. અને એક લાસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. એક એવરેજ ચાઇલ્ડ છે જે 40 to 60% લાવે છે, રાઈટ. હવે ત્યાં નોર્મલી પેરેન્ટ્સ શું વિચારે કે ભાઈ આ ચાઇલ્ડ મારું એવરેજ છે, એને કોમર્સ અથવા આર્ટ્સ લેવડાવી, આ પાસ થઈ જાય અને ગમે તેમ ભણી લે તો સારું. પણ અગેન એ વસ્તુ બી ખોટી છે. હવે આપણે આ કેસ જોઈએ તો અહીંયા ઇંગ્લિશ, હિન્દી, મેથ્સ, સાયન્સ, એસએસ છે. આ ચાઇલ્ડનો ભલે રિઝલ્ટ એનું 58-59% છે, પણ એનો સૌથી સ્ટ્રોંગ સબ્જેક્ટ સાયન્સ છે, જેની એવરેજ છે ઓલમોસ્ટ 62%. જ્યારે એની એસએસની એવરેજ 54 છે, મેથ્સની 59 છે, ઇંગ્લિશની 53 છે. તો આ ચાઇલ્ડે ભલે 55% લાવતો હોય તો બી એને સાયન્સ બી ગ્રુપ લેવું જોઈએ, અથવા તો સેકન્ડ સબ્જેક્ટ એનો મેથ્સ છે તો એને સાયન્સ એ ગ્રુપ લેવું જોઈએ. કારણ કે 58% લાવવા એ ઇન્ડિકેશન નથી કે એ સાયન્સમાં સારું, એ સાયન્સમાં સારું નહીં કરી શકે. કદાચ કરિયર સાયન્સમાં બનાવી શકશે કે નહીં. નહીં, કરિયર છે ને કે સ્ટડી સ્ટ્રીમની એ ખાલી એક ઇન્ડિકેશન છે કે મારે આ ફિલ્ડમાં ડિગ્રી લેવાની છે. એ પર્સન્ટેજ પરથી નક્કી કરવાની વસ્તુ નથી, જેને આપણે પર્સન્ટેજ પરથી નક્કી કરવાની વસ્તુ બનાવી દીધી. આ એક અગેન બીજું આઈ ઓપનર સર મને આ પોડકાસ્ટમાં મળે છે. આ એક્ઝામ્પલ મને લાગે છે બેસ્ટ એક્ઝામ્પલ છે કે ઓછા માર્ક હોય એટલે સાયન્સ લેવું નહીં એમ નહીં. સબ્જેક્ટ અને કયામાં એ વધારે સારી રીતે કામ કરી શકશે પોતે અને કરિયર બનાવી શકશે એ ડિરેક્શનમાં આ એક્ઝામ્પલ બહુ મિનિંગફુલ ઇનસાઇટ્સ આપે છે સર. એટલે આપણે એને થોડુંક હજી ક્લેરિફાય કરીએ પેરેન્ટ્સ માટે. તો ઓછો કે વધારે સ્કોર એ બેઝિકલી બાળકોની ઇન્ટરેસ્ટ કરતાં કેપેસિટી અથવા તો એની એબિલિટી સૂચવે છે. એકેડેમિક એબિલિટીઝ, રાઈટ. કે આજે સપોઝ મારું માઇન્ડ વિવરિંગ છે, હું એક જગ્યાએ બહુ સ્ટડીલી બેસતો નથી, મારું કોન્સન્ટ્રેશન સારું નથી, અથવા તો મારા ઘરનું એન્વાયરમેન્ટ મને સપોર્ટ નથી કરતું, મારું નેબરહુડ મને સપોર્ટ નથી કરતું, તો હું એકેડેમિકલી ઓછો સ્કોર કરું છું. હું એકેડેમિકલી ઓછો સ્કોર કરું છું, પણ એ ઓછા સ્કોરમાં બી મને સૌથી વધારે સાયન્સ ગમે છે, તો મારે સાયન્સમાં જ સ્ટડી કરવું જોઈએ. અને હું એકેડેમિકલી ઘણો સારો સ્કોર કરું છું કારણ કે હું નેચરલી બ્રિલિયન્ટ છું, મને ઘરમાં સપોર્ટ મળ્યો છે, મને મટીરિયલ મળ્યું છે, મને એવા ટીચર્સ મળ્યા છે, ફેમિલી સારું છે, અથવા તો ઇવન મને એવા મેન્ટર્સ મળ્યા છે કે જેને મને સ્ટડી માટે મોટિવેટ કર્યો.
પણ મારો બેસ્ટ સબ્જેક્ટ SS અથવા ઇંગ્લિશ છે તો મારે આર્ટ્સ સ્ટડી કરવું જોઈએ. એટલે પર્સન્ટેજ પરથી સ્ટ્રીમ નક્કી ના થવી જોઈએ, ચાઇલ્ડના ઇન્ટરેસ્ટ પરથી થવી જોઈએ. પર્સન્ટેજ જે છે, ઓવરઓલ પર્સન્ટેજ, પર્ટિક્યુલરલી જે આપણે રિઝલ્ટમાં નીચે જોતા હોય કે ટોટલ ટકા કે ટોટલ પર્સન્ટેજ, એ ખાલી એટલું જ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ 5 સબ્જેક્ટનો ટોટલ શું છે. એનો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ ઇન્ડિકેટ નથી કરતું. સો આ પ્રોબેબલી પેલું સ્ટેપ છે જે આપણે 3 સ્ટેપની વાત કરી કે આપની 3 એક્ઝામ, એના માર્ક્સ, 3-4 જે પણ મેજર ટેસ્ટ લેવાય હોય એના માર્ક્સની એવરેજમાંથી તમારો બેસ્ટ સબ્જેક્ટ આઈડેન્ટિફાય કરો. સો જો તમારા ચાઇલ્ડનો બેસ્ટ સબ્જેક્ટ સાયન્સ હોય તો તમે એને સાયન્સ બી ગ્રુપ લેવા માટે ટ્રાય કરો, કારણ કે એને નેચરલી હેલ્પ કરશે. બેસ્ટ સબ્જેક્ટ જો મેથ્સ છે તો સાયન્સ એ ગ્રુપ અથવા કોમર્સ લેવામાં આવે. જો બેસ્ટ સબ્જેક્ટ લેંગ્વેજીસ છે, SS, ઇંગ્લિશ, હિન્દી, તો એને હ્યુમાનિટીઝ અથવા આર્ટ્સ લેવામાં આવે. જો આ પ્રમાણે ઇરરિલેવન્ટ ઓફ ઓવરઓલ પર્સન્ટેજ તમે તમારા બાળકની સ્ટ્રીમ ચૂઝ કરો તો એ સ્ટ્રીમમાં એને ઓછું રિઝલ્ટ આવવાના કે સક્સેસફુલ નહીં થવાના ચાન્સીસ નથી રહેતા. સારું રિઝલ્ટ આવવાના, સક્સેસફુલ થવાના ચાન્સીસ એના ઘણા વધી જાય છે. અરે સર, મને મારા કરિયરનું એક એક્ઝામ્પલ યાદ આવે છે, હું તમને 30 સેકન્ડમાં કહું. મને મારા એક એલ્ડર સિસ્ટર હતા, ભક્તિબેન કરીને. સી વોઝ સ્માર્ટ, એકદમ એજ્યુકેશનમાં એમનું ડેપ્થ નોલેજ હતું અને ઘણા બધાને હેલ્પ કરતા. એમણે મને કહ્યું હતું કે તું સાયન્સ ન લે, તારું સોશિયલ સ્ટડીઝમાં 85 છે, તારું નેચરલ ઇન્ક્લિનેશન, તું આર્ટ્સ લે. અને હું કદાચ 10-12 વર્ષના એક ચક્કર પછી પાછો એ જ ફિલ્ડમાં છું. રાઈટ. 1990થી કે 2000થી 2025 ઘણું અલગ છે. અને આપણા જે બાળકો છે એ તો હજી આજથી 8-10 વર્ષ પછી માર્કેટમાં જશે. તો આજથી કેટલું અલગ હશે ને આપણે ઇમેજિન કરી શકીએ એમ નથી. કારણ કે આપણે છેલ્લા 5 જ વર્ષ જોઈએ ને, એટલો બધો ફેનોમિનલ ચેન્જ છે બિઝનેસમાં, વર્લ્ડ વાઇડ કોમ્પિટિશનમાં, ઇન્ડસ્ટ્રીમાં, કરિયર ઓપ્શન્સમાં. તો 10 વર્ષમાં તો આનાથી ઘણો વધારે ચેન્જ હશે. સો એ ચેન્જમાં આપણા બાળકોને કેવી રીતના સર્વાઈવ કરાવવા, અને ત્યારે આ જ મેથડથી ભણાવેલા ડિગ્રી લીધેલા બાળકો ચાલશે કે નહીં, એ સમજ્યા વગર જો આપણે 1990 વાળી મેથડથી આપણા બાળકોને ચોઈસ કરાવીશું તો એ આપણા બાળકો માટે એક એવડું મોટું નેગેટિવ સ્ટેપ એની કરિયરમાં આવશે કે જે કદાચ એને બીજાની કોમ્પિટિશનમાં ઘણું પાછળ રાખશે. અહીંયા એક બીજી વસ્તુ છે જે હજી આપણે કદાચ અવોઇડ કરીએ છીએ એઝ એ ઇન્ડિયન્સ. ખાસ આપણે કરિયરને છે ને કે આપણે સ્ટડીને હંમેશા સેફટી સાથે એસોસિએટ કરતા, પૈસા કરતાં બી સેફટી. રાઈટ. ઘણા વખત આપણે એવું કરિયર ચોઈસ કરી લઈએ જે સેફ હોય. પૈસા કદાચ ઓછા મળે ને તો વાંધો નહીં, પણ કંઈક ખોટું થશે તો આપણા પાસે આ ઓપ્શન છે. ગવર્મેન્ટ જોબ્સ. ઘણા પેરેન્ટ્સ ગર્લ ચાઇલ્ડ હોય તો કે આપણે મેડિકલ લઈ લઈએ, ડોનેશન આપીને બી મેડિકલ લઈ લઈએ, વિચારે વગર કે એ ચાઇલ્ડને ગમે છે કે નહીં. રાઈટ. કે ભાઈ એન્જિનિયરિંગ કરી લઈએ, ભલે બિઝનેસ કરવો છે, દીકરી છે તો ડોક્ટર બરાબર, CA કરી લઈએ, તો કે લાઈફમાં કંઈ બરાબર ના થાય, ડિગ્રી ચાલશે, બેસીને શાંતિથી કરી શકે. તો ક્યાંય કરિયરની તો વાત જ નથી, એ ખાલી ઇન્સ્યોરન્સ પોલિસી જ છે. એ ડિગ્રી એની બેઝિકલી ઇન્સ્યોરન્સ પોલિસી જ છે. અને એ ભલે કેપેબલ હોય રિપોર્ટિંગ કરવા માટે ગ્રાઉન્ડ પર, પણ એ નહીં, એની શાંતિથી બેઠી રહે. એની ચોઇસની વાત નથી, એના ફ્યુચરની વાત નથી, એના સક્સેસની વાત નથી. ખાલી હું મારી જવાબદારી એઝ એ પેરેન્ટ પૂરી કરું, એની લાઈફમાં કંઈક ખરાબ થાય તો એ કરશે, પણ ખરાબ ના થાય તો મારી સોશિયલ ઇમેજ કે. એટલે ઇન જનરલ કેવું છે કે આજે આપણે ખરાબ થશે એ વિચારથી એને એક ડિગ્રી લેવડાવી દીધી, પણ જો એ લાઈફમાં ખરાબ એ માણસ સાથે ના થયું તો એની આખી લાઈફ શું કરશે? એ ક્વેશ્ચન તો આપણે પૂછતા જ નથી. ખરાબ કદાચ એક વખત થશે તો ત્યારે સ્ટ્રગલ કરીને આગળ વધી જશે, પણ ખરાબ નહીં થાય તો આખી જિંદગી આમ જ કાઢશે. સો ખરાબ થશે તો, અથવા તો જૂની પેટર્ન જેનાથી, સ્કેરસિટીથી, જૂની પેટર્નથી આપણા બાળકોની કરિયર ચોઈસ થાય છે. એની જગ્યાએ જો તમે પ્રોપરલી એના સબ્જેક્ટનું એનાલિસિસ કરીને સબ્જેક્ટ પ્રમાણે એને જો એ ડિરેક્શનમાં મોકલો, સક્સેસના ચાન્સીસ ઓલરેડી વધી જાય છે, જેના માટે તમે ઓરિજિનલી ભણાવી રહ્યા છો. પોઈન્ટ એ છે કે તમે તમારા ચાઇલ્ડનો સબ્જેક્ટ આઈડેન્ટિફાય કરો, એ સબ્જેક્ટમાં જે સબ્જેક્ટમાં એ બેસ્ટ હોય એની સ્ટ્રીમ લો, ઓવરઓલ પર્સન્ટેજ ના જુઓ. એટલે આપણે પહેલાં ઇન્ફોર્મેશન અવેલેબિલિટીની વાત કરીએ, જે તમારો ઓરિજિનલ ક્વેશ્ચન હતો. આજની ડેટમાં એટલી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે. હા, અગેન એ પણ એ છે કે જ્યાં કરિયર કાઉન્સિલરનો રોલ મોટો થઈ જાય છે. સાથે સાથે એટલી બધી મિસઇન્ફોર્મેશન પણ અવેલેબલ છે કે એક સ્ટ્રીમમાં કરિયર ઓપ્શન ઘણા છે, તો એ અગેન દરેક સ્ટ્રીમમાં કરિયર ઓપ્શન ઘણા છે. એટલે ઇન્ફોર્મેશન જે અવેલેબલ છે અને મિસઇન્ફોર્મેશન જે અવેલેબલ છે એના કારણે જે મેં આપને પહેલાં કહ્યું કે મારા ફ્રેન્ડે કોમર્સ લીધું તો મારે કોમર્સ લેવું છે, ફ્રેન્ડે સાયન્સ લીધું તો મારે સાયન્સ લેવું છે, એ મિસઇન્ફોર્મેશનનું રિઝલ્ટ છે. રાઈટ. કે ભાઈ આમ કરાય, રીલ્સ જોઈ, વિડીયો જોયા, મૂવી જોયું, અથવા તો ડિસ્કશન થયું. રાઈટ. અટ્રેક્શન, એજ સ્પેસિફિક એમના હોર્મોનલ ચેન્જીસ. સો આ એક વસ્તુ. અવેલેબલ ઇન્ફોર્મેશનમાંથી કેટલી ઇન્ફોર્મેશન આપણે લેવી. તો આજે સપોઝ આપણે પહેલાં એવું ગણીએ, ફર્સ્ટ ફિલ્ટર ઓફ ઇન્ફોર્મેશન શુડ બી પેરેન્ટ્સ. કે ભાઈ પેરેન્ટ્સ પહેલાં બાળકને કરિયર અથવા તો સ્ટડી કે જે એના લાઈફ માટે એક સિરિયસ મેટર છે ત્યાં એક ફિલ્ટરનો રોલ પ્લે કરે. બધું બતાવવું જરૂરી નથી, બધું આપવું જરૂરી નથી, બધા ડિસિઝન બાળકો પર મૂકવા જરૂરી નથી.
કારણ કે એમનામાં એટલી મેચ્યોરિટી નથી, બીજું એમને દુનિયા હજી જોઈ નથી, રાઈટ. એ ઇન્ફ્લુઅન્સમાં છે ઘણા બધા ફેક્ટર, અને બાળક છે, દેટ ઇઝ વાય આપણે એને કેર કરીએ છીએ, દેટ ઇઝ વાય આપણે એને સાચવીએ છીએ, રાઈટ. એક રિસ્પોન્સિબિલિટી એક રિસ્પોન્સિબિલિટી છે એઝ એ પેરેન્ટ આપણી. આપણે એમ કહીને ના છોડી શકીએ કે બેના ફ્રેન્ડની સાથે કરવું એ કરશે, એ તો ભાગવાની વાત થઈ, એ તો છોડી દેવાની વાત થઈ. સો પેરેન્ટ પહેલાં ફર્સ્ટ ફિલ્ટર બને કે ભાઈ મારે જો મારા ચાઇલ્ડને લાઈફમાં સક્સેસફુલ બનાવવું છે, અને અગેન એના માટે જ તમે બધી મહેનત કરો છો, રાઈટ. પેરેન્ટ્સ પૈસા કમાય છે શાના માટે? બાળકની સેફટી, સિક્યોરિટી, સારી લાઈફ માટે. એને સારી સ્કૂલમાં શું કામ મૂકે છે? એ જ વસ્તુ માટે. એને સારું સરાઉન્ડિંગ શું કામ આપે છે? એને સારા કપડાં આપે છે, સારું ફૂડ આપે છે, શું કામ? ઇવન એવી ટ્રાય કરે છે કે ભાઈ ખરાબ ફ્રેન્ડ્સ ના બને, ખરાબ જગ્યાએ ફરવા ના જાય, શું કામ? અલ્ટિમેટ ગોલ તો એ જ છે કે મારું બાળક લાઈફમાં કંઈક સારું કરે, સક્સેસફુલ કરે. તો એના માટેનું જે એકેડેમિક સ્ટેપ છે એ છે કરિયર. તો એ એકેડેમિક સ્ટેપમાં બી એનો રોલ કેમ ના હોઈ શકે, પેરેન્ટ્સનો રોલ કેમ ના હોઈ શકે? હોવો જ જોઈએ. એટલે પહેલું ફિલ્ટર પેરેન્ટ છે કે જ્યાં એ ઇન્વોલ્વ થાય, જ્યાં સાયકોમેટ્રિક એનાલિસિસ કરે, જે ટેસ્ટ ઓનલાઈન અવેલેબલ છે, જે આપણે એપિસોડ 1 અને 2માં બહુ ડિટેલમાં વાત કરી. કદાચ કોઈ ના જોયું તો એ એપિસોડ જોઈને એમને આખો આઈડિયા આવી જશે. બીજું, સ્કૂલમાં એવા ટીચર સાથે ડિસ્કશન કરે કે જે એમને ઓનેસ્ટ એડવાઇસ આપે છે. આજે એક આ બહુ બીજો મેજર ઇસ્યુ છે. ઘણી બધી જગ્યાએ એડવાઇસ એવી આપવામાં આવે છે કે જે સ્પેસિફિક પર્સનને બેનિફિટ કરતી હોય અથવા સ્પેસિફિક ઇન્સ્ટિટ્યૂટને બેનિફિટ કરતી હોય. અગેન એઝ એ પેરેન્ટ એમનામાં મેચ્યોરિટી હોય, બાળકમાં કદાચ ના હોય, કે ખરેખર એડવાઇસ છે એ સ્પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ કે પર્સનને બેનિફિટ કરે છે, મારા બાળક માટેની વાત છે. તો એ એડવાઇસ માટે પેરેન્ટ્સ એક ફિલ્ટર અપ્લાય કરે. ગંભીર વસ્તુ. એના પછી જે છે એ જોઈ લે કે આ ખરેખર બાળકનું નાનું મોટું ઓબ્ઝર્વેશન કરીને કે આ ખરેખર મારા ચાઇલ્ડ માટે એપ્લિકેબલ છે. તો જો સાયકોમેટ્રિક એનાલિસિસ કરેલું હશે તેને આઈડિયા હશે જ. નહીં કર્યું હોય તો ઓબ્ઝર્વેશન કરે, જે અગેન આપણે એપિસોડ 1 અને 2માં વાત કરી. તો એનાથી એને મોટો 90% આઈડિયા આવી જશે કે મારા ચાઇલ્ડને શું કરવું છે, એને જે કરવું છે એના માટે કઈ ડિગ્રી લેવાની છે, એ ડિગ્રી માટે કઈ સ્ટ્રીમમાં ભણવાનું છે, તો એ સ્ટ્રીમમાં એડમિશન લે. પછીનો જે સ્ટેપ છે, આ પેલું ફિલ્ટર થયું. પછીનું જે સ્ટેપ છે, પોતાનું ડિસિઝન એ 2-4 માણસો સાથે વેરીફાઈ કરી શકે, તો જેમને ટ્રસ્ટ કરતા હોય, કે જે ઓનેસ્ટ કાઉન્સિલિંગ આપે. તો આજે માર્કેટમાં એવા કાઉન્સિલિંગ સર્વિસીસ અવેલેબલ છે. કોઈ પણ એક સારા કાઉન્સિલર પાસે જઈને એ લોકો પોતાનું ડિસિઝન, પોતાનું રિસર્ચ, બાળકનું એનાલિસિસ રિપ્રેઝેન્ટ કરે અને એમની એડવાઇસ લઈ લે, જેનાથી એમને એક સેટિસ્ફેક્શન મળે, એક કોન્ફિડન્સ મળે કે ભાઈ મારું ડિસિઝન સાચું હતું. અને કદાચ એમાં કંઈ છૂટી ગયું છે તો એક એક્સપર્ટ એને એડવાઇસ કરે કે તમે ડિસિઝન લીધું એમાં આટલા ફેક્ટર્સ હતા, જે દિશામાં જાય છે એ દિશામાં જ બીજા બેસ્ટ ઓપ્શન છે અને મિસ થઈ ગયા છે, Right. ખ્યાલ આવે. સો એ ડિસિઝન સાચું છે કે ખોટું, સાચું કેમ છે, ખોટું કેમ છે, અને એ ડિસિઝનને ફર્ધર સિમ્પ્લિફાઈ, ડિફાઇન કરે, રિફાઇન કરે કે એમાં હજુ આગળ શું થઈ શકે છે. તો એ એક બીજું સ્ટેપ હોઈ શકે. ત્રીજું, જ્યારે આ બે વસ્તુ થઈ જાય, તમારા બાળકની સ્ટ્રીમ નક્કી થઈ જાય, તો પછી 11th-12thમાં તો એને સ્ટ્રીમમાં સ્ટડી જ કરવાનું છે. તો એ 2 વર્ષમાં પેરેન્ટ્સ આગળની પ્રોસેસ નક્કી કરી લે કે જો હવે મારા બાળકને આ જ ફિલ્ડમાં કરિયર બનાવવું છે, આ જ સ્ટ્રીમમાં સ્ટડી કરવાનું છે, તો એના માટેના સ્ટડી ઓપ્શન કેટલા અવેલેબલ છે, આગળ શેમાં જવું, શું સ્ટડી કરવું, કયા ફિલ્ડમાં જોબ સારી મળશે, કયા ફિલ્ડમાં બિઝનેસ ફ્યુચર સારું છે, કયું ફિલ્ડ અપકમિંગ 10 વર્ષ 15 વર્ષ પછી ડિમાન્ડમાં હશે, ટ્રેન્ડમાં હશે, રાઈટ, કેમાં આવતા 50 વર્ષ સુધી, 30 વર્ષ સુધી પ્રોબ્લેમ નહીં થાય. તો એ પેરેન્ટ્સ આવતા 2 વર્ષમાં 11-12થના ડ્યુરેશનમાં રિસર્ચ કરી લે, પોતાની જાતને પ્રિપેર કરી લે કે ભાઈ એના માટે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ શું હશે, કઈ કોલેજમાં કેટલી ફીસ છે, ડોક્યુમેન્ટ શું જોશે, જેનાથી એક સ્મૂથલી એના બાળકનું કરિયર કે એકેડેમિક લાઈફ એ કન્ટિન્યુ કરી શકે. સો આ એક સિમ્પલ 3 સ્ટેપની પ્રોસેસ છે કે ભાઈ પેરેન્ટ્સ બાળકને ઓબ્ઝર્વ કરે, એક ફિલ્ટર તરીકે અવેલેબલ ઇન્ફોર્મેશનમાંથી બેસ્ટ એના બાળક માટે નક્કી કરે, એ સ્ટેપ 1. સ્ટેપ 2, કોઈ કાઉન્સિલર કે એની હેલ્પ લઈ લે. અને સ્ટેપ 3, 11-12થના ડ્યુરેશનમાં 12th પછીના કોલેજની બેઝિક પ્રિપેરેશન કરી લે. બહુ સિમ્પ્લિફાઈ કરી દીધું 3 સ્ટેપમાં. જે આ 3 ફિલ્ટર પછી પણ ફ્યુચરમાં કયા કરિયર ઓપ્શનની ડિમાન્ડ રહેશે એ ક્વેશ્ચન તો સર રહેશે. એના પર આમ તો જોઈએ યોગેશભાઈ કે જે રેપિડલી માર્કેટ અને ટેકનોલોજી ચેન્જ થઈ, એમાં આઈ ડોન્ટ થિંક કોઈ પણ એવું 100% પ્રેડિક્ટ કરી શકશે કે આજથી 20 વર્ષ પછી, 25 વર્ષ પછી, જે એક મારું એક રૂટીન ઓબ્ઝર્વેશન અથવા તો જે એકેડમિશિયન સાથે, એજ્યુકેશનલિસ્ટ સાથે, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ સાથે, બિઝનેસમેન સાથે જે મેં કન્વર્સેશન રૂટીનમાં આપણે સોશિયલ કન્વર્સેશન્સ થતા હોય, એના પરથી એક સિમ્પલ એક ટ્રેન્ડ કહું છું આપને. 90s, 70s, 80s હતા ત્યારે જનરેશન ચેન્જ થતી કે ભાઈ જે લોકો 60sમાં હતા એનાથી 80sના અલગ હતા, એ ડ્યુરેશન 20-25, રાઈટ. 90sમાં તમે જોયું હશે કે 1991 to 2000 અને 2001 to 2010 ઘણું અલગ હતું. એટલે જે 25 વર્ષનો ચેન્જ હતો એ ચેન્જ 10 વર્ષ, રાઈટ. આપણે બધા આઈ થિંક એ લાઈફ જીવી લીધી. 1990sમાં ટેલિફોનના ડબલા, જૂના ફોન્સ આપણા, સ્કૂટર,
પર્ટિક્યુલર 3-4 બ્રાન્ડ, બજાજ કે લુના કે ટીવીએસ, કાર એક લક્ઝરી, વર્સિસ 2001 to 2010 કાર નેસેસિટી, મોબાઈલ ફોન્સ, ઇન્ડિયામાં એવડું મોટું બિઝનેસ એક્સપાન્શન, ઘણી બધી નવી મોટી ફોર્મ આવી. 2010 to 2020 ઓલમોસ્ટ સિમિલર રહ્યું કે અગેન 10 વર્ષે જનરેશન ચેન્જ થઈ. 2020 થી કોવિડ 25માં 2015 to 25 જ્યારે હું જોઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે 2 જનરેશન વર્ષમાં ચેન્જ થઈ. 2015ના બાળકોને જ્યારે અમે જોતા અત્યારના સ્ટુડન્ટને જોઈએ છીએ, અથવા તો ત્યારના બિઝનેસ કે ત્યારની થોટ્સ જોતા, ત્યારની લાઈફસ્ટાઈલ અને અત્યારની લાઈફસ્ટાઈલ, એમાં 10 જ વર્ષમાં એવડો મોટો ચેન્જ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે પહેલાં બી વાત કરી છે કે કોવિડ પહેલાં વિડીયો કોલ 60 વર્ષના માણસ પાસે પોસિબલ નહોતો. એક જ ઇન્સિડન્સ, 3 જ મહિનાનું લોકડાઉન, બધાને દરેક માણસ ટેકનોલોજીથી કનેક્ટ થઈ ગયું. આજે હવે આપણે એવા ઘર જોઈ રહ્યા છે જેને ઘરમાંથી ટીવીનું સેટઅપ બોક્સ નીકાળી દીધું, એની પાસે ખાલી સ્માર્ટ ટીવી છે, ઇન્ટરનેટ કનેક્ટેડ ટીવી છે, એ કોઈ ચેનલ બાય નથી કરી રહ્યા, એપ બાય કરી રહ્યા છે. તો જે ચેન્જ પ્રોબેબલી આપણે 5 વર્ષ પહેલા તો વિચારતા જ નહીં, ટીવી થોડું નીકળે, ઘરમાં ટીવી તો જોઈએ જ ને, ટીવી હોય તો સેટ ટોપ બોક્સ કે ડીશ તો જોઈએ જ ને, એ નીકળી ગયું. કેટલા બધા અત્યારે એવા ઘર છે, અને યુથ તો પર્ટિક્યુલરલી એ લોકો ટીવીમાં ફિક્સ થવા જ નથી માંગતા, રાઈટ. દર 3 મહિને નવું સબસ્ક્રિપ્શન લઈને ચાલે છે. શોપિંગમાં, રાઈટ, આજે દરેક નાનું ટાઉન છે ઓનલાઈન શોપ કરવા માંડ્યું. આપણી કારની ચોઈસમાં, આપણા ઘરની ચોઈસમાં, આપણા ફૂડની ચોઈસમાં, ઘરે જમવા વર્સિસ બહાર જમવામાં. તો અત્યારની જનરેશન 5 વર્ષે ચેન્જ થાય છે, રાઈટ. અત્યારનો ટાઈમ જે ચેન્જ થાય છે, જે 25 વર્ષે જનરેશનલ ચેન્જ આવતો, જે થોટનો ચેન્જ આવતો, એ થોટનો ચેન્જ જનરેશનનો 5 વર્ષે આવી જાય છે. તો આઈ થિંક આવતા 25 વર્ષમાં તો 5 જનરેશન ચેન્જ થઈ જશે. કદાચ આવતા 5-10 વર્ષ પછી 3 વર્ષે ચેન્જ થવા માંડે તો 8 કે 10 જનરેશન ચેન્જ થઈ શકશે. સો એવું આપણે કદાચ 100% ના કહી શકીએ કે પર્ટિક્યુલર કરિયર જ ચાલશે. એટલે પ્રેઝન્ટ ઇનસાઇટ છે એ એટલી યુઝફુલ નહીં રહે, પણ એમાં આપણે લાંબો ટાઈમ છે. અને અગેન કરિયર છે 20, 25, 30 વર્ષની વાત છે કે એક માણસ 25 વર્ષે કમાવાનું કે પોતાનું જોબ કે બિઝનેસ ચાલુ કરે તો 60 વર્ષ સુધી કામ કરે છે, એટલે આપણે 35 વર્ષના ડ્યુરેશનની વાત કરીએ છીએ. પણ એમાં આપણે 2 વસ્તુ કરી શકીએ, જે કોમન પિટફોલ્સ છે અવોઇડ કરીએ, જેનાથી સક્સેસફુલ થવાના ચાન્સ ના રહે તો કાંઈ નહીં, ફેલિયરના ચાન્સીસ નીકળી જાય અથવા ઓછા થઈ જાય. અને બીજું કે આપણે આપણી જાતને એવી રીતના ડેવલપ કરીએ કે એ જે કંઈ પણ ચેન્જ આવે એ ચેન્જ સાથે આપણે ડેવલપ થાય. સો જે પહેલી વસ્તુ છે કે કરિયરના પિટફોલ્સ કે એ કોમન મિસકન્સેપ્શન્સ કે મિસ્ટેક્સ જે આપણે કરીએ છીએ, જેના કારણે આપણા બાળકની સક્સેસના ચાન્સ આપણે રિડ્યુસ કરીએ છીએ, તે 2 જ વસ્તુ મેજરલી આવે છે. એક આપણે ડિસ્કસ કર્યું કે પર્સન્ટેજ બેઝ પર કે જૂની મેથડ પરથી આપણે ફ્યુચર બનાવવા જઈએ છીએ, અને બીજું જે છે આપણે સોશિયલ ફીડબેક, સોશિયલ સ્ટિગ્મા અથવા તો સોશિયલ નોર્મ્સ પ્રમાણે આપણા બાળકનું ફ્યુચર નક્કી કરવા જઈએ છીએ. આજે આપણે એના એક્ઝામ્પલ્સ લઈએ. છેલ્લા 3 જ વર્ષના ચેન્જીસની જો આપણે વાત કરીએ ને, તો 3 વર્ષ પહેલાં કોણ માની શકે કે યુટ્યુબના વિડીયો બનાવીને કોઈ માણસ $મિલિયન્સ અને 2 દિવસ કે 3 દિવસ પહેલાંના ન્યૂઝ, બેસ્ટ યુટ્યુબર એ વર્લ્ડના પહેલા બિલિયનિયર યુટ્યુબર બન્યા, જેની પાસે યુટ્યુબની $1 બિલિયન ઇન્કમ છે. મિસ્ટર બીસ્ટ, રાઈટ, $1 બિલિયન યુટ્યુબર બન્યા. 3 વર્ષ પહેલાં ખાલી તમે કોઈને એમ કીધું હોય કે યુટ્યુબ પર ખાલી વિડીયો મૂકીને તમે $1 મિલિયન કમાઈ શકો, એ ઘણું બધું કરતા હશે, મને બહુ આઈડિયા નથી, પણ આ મેં ન્યૂઝ વાંચે એટલે શેર કરું છું, રાઈટ. તો આ ચેન્જ છે કરિયરનો. 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં તમે કોને એમ કહી શકતા કે મારી કરિયાણાની શોપને હું એમેઝોનમાં સ્ટોર ઓપન કરીને હું ડિલિવરી કરી શકું, અથવા તો આજે ઝેપ્ટો કે સ્વિગી કે ઇન્સ્ટન્ટ ડિલિવરી કે હું કંઈક કોઈને કહું અને 10 મિનિટમાં મને કોઈ ઘરે ડિલિવરી આપી જાય. તો આ નવા કરિયરની ડિરેક્શન ઓપન થઈ, આ નવી ઇન્ડસ્ટ્રીની ચેન્જ આવ્યો. સો આ ચેન્જ છેલ્લા 3 કે 5 જ વર્ષમાં આપણે જોયા, પર્ટિક્યુલરલી 3 જ વર્ષમાં. આજે હમણાં થોડા દિવસ પહેલાં એક ફની વાત છે, અમારા એક સપ્લાયર આવ્યા, હી સેડ કે ભાઈ અમારા ટાઉનમાં હમણાં ઇન્સ્ટન્ટ ડિલિવરી બ્લિંકિટ ચાલુ થયું, ઝેપ્ટો ચાલુ થયું, અત્યાર સુધી નહોતું, 2 મહિનાથી ચાલુ થયું. તો હમણાં અમે બધા ફ્રેન્ડ્સ રાત્રે બેઠા હતા, 1:30 વાગ્યા, બધા કંટાળ્યા હતા, ઘરે જ બેઠા હતા, રાઈટ, કંઈક વાતો કરતા હતા, ચા પીવાની ઈચ્છા. તો અમે બ્લિંકિટ કે ઝેપ્ટોવાળાને કોલ કર્યો, એટલે ઓનલાઈન ઓર્ડર કર્યો 10 મિનિટ સર્ટન ટી સ્ટોલથી, કે જો મેં ઘરે બનાવી હોત તો ચા બનાવીને વાસણ ટકવાની માથાકૂટ હતી, એટલામાં તમારી પાસે રેડીમેડ ટી હતી. હવે આ ચેન્જ છે, આ ચેન્જ કરિયરનો ચેન્જ ક્યાંક ને ક્યાંક આપણા બાળકોને રિફ્લેક્ટ કરશે જ. આ ચેન્જને આપણે અવોઇડ નથી કરી શકવાના, રાઈટ. તો હવે એ ટ્રેડિશનલ ટી સ્ટોરવાળો કે જે એવું વિચારતો કે ભાઈ હું 8 વાગે મારી ચાની દુકાન બંધ કરી દઉં, એને ઓપ્શન મળ્યો કે હું આખી રાત દુકાન ચાલુ રાખું. સો અગેન કોઈના માટે આ કરિયરનો ચેન્જ છે,
રાઈટ. એક ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર, એક બાઇક પર ડિલિવરી આપવાવાળો માણસ, તો ધેન હી સેડ કે અમારામાંથી એક ભાઈ બોર્નવિટા આપી, તો અમે દૂધ મંગાવ્યું. આમ દૂધ મંગાવતા ભૂલી ગયા, બધાની ચા મંગાવી, પછી અચાનક યાદ આવ્યું આ તો ચા પીતો નથી, તો અમે પેલા ડિલિવરીવાળાને પાછો ફોન કર્યો કે ભાઈ રસ્તામાંથી એક દૂધની થેલીને બોર્નવિટા લેતો આવજે. સો આ ચેન્જ છે, જે ચેન્જ આપણે પ્રોબેબલી પ્રેડિક્ટ નહીં કરી શકીએ, કારણ કે 3 વર્ષ પહેલાં આપણે આ નહોતું વિચાર્યું. તો પીટફોલ આ ચેન્જમાં આપણા બાળકોને સેટઅપ કરવા માટેના અવોઇડ કરીએ કે આજની જે સોશિયલ સ્ટિગ્મા, આજની જે સોસાયટી, આજની જે લાઈફ છે એ આગળ નથી રહેવાની. તો આજના સોશિયલ નોર્મ પ્રમાણે, આજે જે ફિલ્ડમાં જોબ મળે છે એ પ્રમાણે, આજે જે ફિલ્ડ સારું છે એ પ્રમાણે, અથવા તો જે પ્રમાણે આજથી 10 કે 15 વર્ષ પહેલાં કરિયર કે સ્ટડીઝના મેથડ હતી એ પ્રમાણે આપણે આપણા બાળકોનું ફ્યુચર સ્ટડીનું ઓપ્શન ડિસાઇડ ના કરીએ અને ફ્યુચરમાં જે થવાનું છે એને એક્સેપ્ટ કરીને કરીએ. કન્ક્લુડ કરું આ જો આખી વાતને, તો સર કઈ રીતે કરિયર પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે અને સ્પેસિફિક વેરિયસ ચેલેન્જીસમાં આ સમયમાં શું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, અને એની તમે એક સરસ મેથડ પણ કીધી એ અમે સમજ્યા. બીજું કે નેચરલ ઇન્ક્લાઇન હોય જ્યારે બાળક, ત્યારે એના કરિયરમાં કઈ રીતે એ બહુ સારું કરી શકે છે, એના 3 એક બહુ સરસ એક્ઝામ્પલ સમજ્યા. અને પછી એક્સપર્ટના ગાઈડન્સથી તમે તમારા ડિસિઝનને કઈ રીતે રિફાઇન કરી શકો છો અને એનું વધારે બેનિફિટ લઈ શકો છો એ સમજ્યા. ને લાસ્ટ કે આજે ઇન્ફોર્મેશન બહુ સરસ અવેલેબલ છે, જો ફોકસથી કરવામાં આવે તો બહુ સારું કામ થઈ શકે છે. કોઈ પણ એરિયાના રીચ છે કે પુઅર છે એવા કોઈ પણ એપ્લિકેશન નડતા નથી. જો ટેલેન્ટ હોય અને એને પ્રોપર ડાયરેક્શન મળે તો એ બહુ સારું કરી શકે. પેરેન્ટ્સનું થોડું ગાઈડન્સ મળે. રાઈટ સર. તો મને એવું લાગે છે કે ઘણા બધા કન્ફ્યુઝન છે, તે છતાં આપણો સમાજ એક બહુ પોઝિટિવ દિશામાં જઈ રહ્યો છે. આ વાતની આવી ડિસ્કશન થાય અને ખુલ્લા મને એક્સપર્ટ લોકો, તમારા જેવા એક્સપર્ટ લોકો વધારે લોકો સુધી આ વાત પહોંચે તો પણ એક સારો બેનિફિટ થશે. અને ડેફિનેટલી સર આનામાં કોઈનું પણ કમેન્ટ આવશે અથવા જે રીતે તમને રિસ્પોન્સ આવે એવી રીતે બીજા રિસ્પોન્સ આવશે તો એ પણ અમને વાંચીને મજા આવશે અને નેક્સ્ટ ડિસ્કશન વધારે રિફાઇન્ડ અને સારું કરી શકીએ. સર આ ક્લોઝિંગ જે મારું સમરી હતું એનામાં સર આપનો કોઈ સ્પેસિફિક થોટ છે? નહીં, આઈ થિંક યોગેશભાઈ આપણે બધા પોઈન્ટ કવર કરી લીધા. હું જસ્ટ મારા તરફથી 1-2 વસ્તુ જે ક્લોઝિંગમાં જ રિપીટ કરવી છે કહું. જેમ આપણે ટ્રેડિશનલ મેથડ છે પર્સન્ટેજ પરથી સ્ટડી કરો, સ્ટડી પરથી ડિગ્રી લો, ડિગ્રી પરથી જે મળે એ કરો, એની જગ્યાએ આપણે 7th સ્ટાન્ડર્ડથી 8th સ્ટાન્ડર્ડથી કરિયર પ્લાન કરીએ. કરિયર માટે રિક્વાયર્ડ ડિગ્રી લઈએ, ડિગ્રી માટે રિક્વાયર્ડ સ્ટ્રીમ 11thમાં લઈએ અને એના પ્રમાણેનું પ્લાનિંગ કરતા છીએ. એ જો કરી શકીએ ને આપણે, બહુ જ બધા બાળકોને પીસથી આપણે ભણાવી શકીશું. અને બીજું અને ખાસ ઇમ્પોર્ટન્ટ, હું જસ્ટ જે મેં તમને મેથડ સમજાવી સમરાઇઝ કરું તો, જો તમારું બાળક સૌથી વધારે સ્કોર માર્કશીટમાં સબ્જેક્ટ વાઇઝ તમારે સ્કોર જોવાના છે, ઓવરઓલ પર્સન્ટેજ નહીં. જો સૌથી વધારે સ્કોર સાયન્સ સબ્જેક્ટમાં કરે છે તો સાયન્સ બી ગ્રુપ લઈ શકાય. જો મેથ્સ સબ્જેક્ટમાં કરે છે તો સાયન્સ એ ગ્રુપ અથવા કોમર્સ લઈ શકાય. જો એ SS, હિન્દી, ઇંગ્લિશ કે લેંગ્વેજીસમાં કરે છે તો આર્ટ્સ લઈ શકાય. ઓવરઓલ પર્સન્ટેજની જગ્યાએ ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ પરથી તમારા બાળકોનું સ્ટડીનું સ્ટ્રીમ નક્કી કરો તો એ તમારા બાળકને એન્જોયમેન્ટ સાથે સક્સેસફુલ થવાનું રીઝન આપશે. અને દુનિયા, સમાજ બહુ રેપિડલી ચેન્જ થવાનો છે, તો એની ચિંતા કર્યા વગર આપણે એના માટેની સ્કિલ્સ બિલ્ડ કરવા માટેનું શું કરી શકાય એનું ડિસ્કશન કરીએ, એની વાત કરીએ, જેનાથી કોઈ પણ ચેન્જ આવે તો એના માટે આપણે પ્રિપેર્ડ હોઈએ. આપણા બાળકોની લાઈફ એ ચેન્જના કારણે ક્યાંય પણ કોમ્પ્રોમાઇઝ ના થાય. તો અલ્ટિમેટલી આપણે એમના ઉજ્જવલ ભવિષ્ય પર, આપણે એની સારી લાઈફ પર વર્ક કરી શકીશું. એન્ડ ધેટ્સ વોટ મેટર્સ. અને સર આપણી જ કહેલી વાત હું આના સાથે જોડવા માંગુ છું કે એકવાર કરિયર સિલેક્ટ 10thમાં સ્ટ્રીમ નક્કી કર્યા પછી 2 વર્ષનો સમય હોય છે કરિયર એક્સપ્લોર કરવાનો, જી, પ્લાનિંગ કરવાનો. તો એ બહુ સારો સમય છે. રાઈટ, બહુ સારો સમય છે. આપણે કદાચ એનું બી ડિસ્કશન થોડા ટાઈમમાં થોડી ડેપ્થમાં કરીએ, જેનાથી એક આઈડિયા માણસોને આવે કે કઈ રીતના કરી શકાય, કેટલા કરિયર ઓપ્શન છે, કઈ રીતના કરી શકાય, કઈ સ્ટ્રીમમાં શું હોઈ શકે, જેનાથી આપણે ફંડામેન્ટલ ગાઈડન્સ આપી શકીએ. બાકી ડેપ્થમાં તો એઝ એ પેરેન્ટ, એઝ એ કાઉન્સિલર, એઝ એ પર્સન એમને સર્ચ કરી શકે. થેન્ક યુ સર.